નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયો જે છે ખાસ એવા લોકો માટે છે કે જે ખેડૂતો છે અને ખાસ કરીને જમીનનું લેવેચ કરતા હોય દરેક ખેડૂતોને આ વાત જે છે લાગુ પડી શકે છે। તો અત્યાર સુધી કેવી રીતે ચાલતું હતું મિત્રો કે જમીન જે છે તમારે વેચવાની હોય અથવા તો તમારે લેવાની હોય તો ફક્ત 7/8 જે છે એ તમે બતાવી દો એટલે તમારી જમીન જે છે લઈ શકો છો અથવા તો તમે વેચી શકો છો। પરંતુ હવે એ પ્રમાણે નહીં ચાલે। હવે નિયમ જે છે એ બદલાઈ ગયો છે। હવે જે પણ ખેડૂતોને જે છે એને જમીન લેવાની હોય અથવા તો વેચવાની હોય તો તમારે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર જે છે આપવું પડશે, મતલબ કે ખેડૂતનું સર્ટિફિકેટ આપવું પડશે। એના માટે સોગંદનામું કરાવવું પડશે। હવે આ એક જોતા જે છે આ નિયમ જે છે ખેડૂતોના હિતમાં છે। હિતમાં એટલા માટે છે મિત્રો કે આપણે પહેલાથી જ નિયમ છે કે ભાઈ ખેતીની જમીન જે છે તો એ ફક્ત ખેડૂતો જ લઈ શકે છે, ખેડૂતો સિવાય અધર કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન લઈ શકે નહીં। પરંતુ માની લો ઘડીએ કે મિત્રો કે તમે જો આ નિયમ કદાચ ન હોય તો આજના જે કરોડપતિ લોકો છે, બિઝનેસમેન લોકો જે છે, ઇન્ડસ્ટ્રી મોટા મોટા બિઝનેસમેન જે છે તો એ ખેડૂતો પાસેથી મોં માગી રકમમાં જમીન જે છે ખરીદી શકે છે અને આખિરકાર ખેડૂત જે છે એ જમીન વિહોણો બની જાય છે। એટલા માટે આટલે નિયમ જે છે હોવા છતાં પણ અમુક ખેડૂતોની જમીન જે છે એ બિન ખેડૂત લોકો જે છે ખરીદતા હતા। તો આ બાબતોને ધ્યાનમાં લઈ અને હવે સરકારે જે છે નિયમ બનાવી નાખ્યું છે કે ભાઈ તમારે જમીન લેવાની હોય અથવા તો વેચવાની હોય તો તમારે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે। તો શું છે આ નિયમ જે છે એના વિશે A to Z માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું અને સાથે સાથે જે છે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર જે છે એ તમારે ક્યાંથી મેળવવું એના વિશે પણ આપણે માહિતી મેળવશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે આ ગુજરાત સરકારના નવા પરિપત્ર વિશે કે કઈ કઈ બાબતો જે છે એમાં ચેન્જ કરવામાં આવ્યો છે અને કઈ કઈ બાબતો જે છે એ હવે તમારે જરૂરી બનશે। તો સૌથી પહેલાં વાત કરીએ કે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે દિવસે નોંધાય તે જ દિવસે કલેક્ટરનું તંત્ર હકપત્રકમાં તેની મંજૂરી આપે તે માટે સરકારે 31 માર્ચ 2026ના રોજ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1979ની કલમ 135D ની પેટા કલમ 2માં સુધારો સૂચવતો વટહુકમ પ્રચલિત કર્યો છે, જેનો વિડીયો જે છે મેં ઓલરેડી અગાઉ બનાવી દીધો છે। તો જેના અમલીકરણ માટે નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ જે છે ઓફ સ્ટેમ્પે 3 દિવસમાં બીજો પરિપત્ર જાહેર કર્યો છે। આ બીજો પરિપત્ર જે જાહેર કર્યો છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે જેમાં ખેતીની જમીનના વેચાણ અંગેનો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી માટે રજૂ થાય ત્યારે ખેડૂતે છેલ્લા 25 વર્ષથી ખાતેદાર હોવાના પુરાવા સાથે પોતે ખેડૂત છે તેવા મતલબનું એક સોગંદનામું તમારે રજૂ કરવાનું રહેશે। હવે સોગંદનામું જે છે ક્યાંથી તમારે કઢાવવું એના માટે ડોક્યુમેન્ટ શું જોશે એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું। માટે હવે જ્યારે પણ તમે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરવાનો હોય, મતલબ કે જમીન તમારે વેચવાની હોય ત્યારે ખરીદનારે પોતે ખેડૂત છે તેવું સોગંદનામું એફિડેવિટ કરવું પડશે। જેણે પણ જમીન ખરીદવી છે તો તેણે સોગંદનામું કરાવવાનું રહેશે કે ભાઈ હું ખેડૂત છે છેલ્લા 25 વર્ષથી। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ શા માટે એફિડેવિટ મતલબ કે સોગંદનામું કરવાની જરૂર પડે છે। તો સોગંદનામામાં મુખ્યત્વે અમુક બાબતો જે છે એ અમુક બાહેધરી આપવાની હોય છે, જેમ કે ખેડૂતનું સ્ટેટસ કે હું પોતે ખેડૂત છું અને ગુજરાત રાજ્યમાં મારા નામે ખેતીની જમીન આવેલી છે। જમીનની વિગત તો કે જે તે ગામ, તાલુકો અથવા તો સર્વે નંબરની જમીન મારા નામે ચાલે છે, જેના પુરાવા તરીકે તમારે 7/8ની નકલ જે છે આપવાની રહેશે। જ્યારે પણ તમે સોગંદનામું કરાવો ત્યારે તમારે આ નકલ આપવાની રહેશે। ત્યાર પછી ગણોતધારાનો ભંગ કે મેં ભૂતકાળમાં કોઈ પણ ગણોતધારાની કલમોનો ભંગ કર્યો નથી। સાચો પુરાવો તો કે જો ભવિષ્યમાં મારું ખેડૂત સ્ટેટસ ખોટું ઠરશે તો થયેલો દસ્તાવેજ જે છે એ રદ્દબાલ થશે, મતલબ કે રિજેક્ટ થશે અને કાયદેસરની જે પણ કાર્યવાહી થશે તેની જવાબદારી હું પોતે લઉં છું, બરાબર। તો આ પ્રમાણનું તમારે સોગંદનામું કરાવવાનું રહેશે। હવે એના માટે જે છે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો ખરીદનારનું સૌપ્રથમ આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જોઈએ। ખેડૂત હોવા અંગેનો ચાલુ વર્ષનો 7/8ની નકલો ઉતારા હોવા જોઈએ તમારી પાસે। ત્યાર પછી જો જમીન બીજા જિલ્લામાં હોય તો ત્યાંના મામલતદારનો ખેડૂત હોવાનો દાખલો 300 અથવા તો વધુના સરકારી નિયમ મુજબ જે છે સ્ટેમ્પ પેપર ઉપર તમારે સોગંદનામું કરાવવાનું રહેશે કે ભાઈ આ જિલ્લામાં આ ગામમાં મારી જમીન આવેલી છે। સોગંદનામામાં તમારે શું લખવાનું રહેશે તો કે ભાઈ તમારી પાસે ક્યાં જમીન આવેલી છે અને તમે ક્યારથી ખેડૂત છો। આનો મુખ્ય હેતુ એ છે મિત્રો કે ભાઈ કોઈ બિન ખેડૂત વ્યક્તિ કે જેની પાસે ખેતીની જમીન પહેલેથી જ નથી તો એ ખોટી રીતે ખેતીની જમીન પચાવી ન પાડે।
સોગંદનામું ક્યાં કરાવવું એના વિશે વાત કરીએ તો સોગંદનામું જે છે તમે બે જગ્યાએ બે રીતે તમે કરાવી શકો છો. સૌથી સિમ્પલ રીત તમને પહેલાં જણાવું કે સામાન્ય રીતે તમે તાલુકા પંચાયત હોય, ઓફિસ કચેરી હોય, મામલતદાર કચેરી હોય અથવા તો કોર્ટ કચેરી હોય તો ત્યાં સંકુલમાં અથવા તો બહાર જે છે એ વકીલો, નોટરાઇઝ વકીલો જે છે બેસતા હોય છે. તો ત્યાં તમે 400-500 રૂપિયામાં તમારું સોગંદનામું થઈ જશે, તો ત્યાં તમે કરાવી શકો છો. બીજું કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે. મામલતદાર તાલુકાની મામલતદાર કચેરીમાં તમારે જવું પડશે અને ત્યાં તમારે રૂબરૂ જઈ અને મેજિસ્ટ્રેટ અથવા તો તેના સમકક્ષ અધિકૃત અધિકારી જે છે ત્યાં તમારે સહી કરી અને આ બધી વસ્તુ પ્રોસેસ કરવાની રહેશે. હવે વાત કરીએ મિત્રો મહત્ત્વની વાત, મુદ્દાની વાત કરીએ આપણે તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ BS શાહે ખેતીની જમીન ખરીદનાર ખેડૂત દસ્તાવેજ રજૂ થાય તે અથવા તો તેના એક દિવસ પહેલાં 25 વર્ષ અગાઉ મતલબ કે 25 વર્ષથી ખેડૂત ખાતેદાર છે તેનું રેકર્ડ સબ રજિસ્ટ્રારોની સમક્ષ રજૂ કરવા માટે પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં ખેડૂત ખાતેદાર હોવાના પુરાવા તરીકે ગામ નમૂના નંબર 7/12 અને 25 વર્ષ અગાઉની તારીખ પહેલાંની છેલ્લી નોંધ જે છે એ તથા તો 25 વર્ષમાં નમૂના નંબર 6માં તમામ નોંધોના ઉતારા તમારે રજૂ કરવાના રહેશે, મતલબ કેવી રીતના કહેવાયું હતું. હવે આ ઉતારાઓ જે છે તો એ તમારે મામલતદાર કચેરીએ જે છે 6 નંબરના હકપત્રક ઉતારા જે છે એ તમને મળી જશે. આ રેકોર્ડ પર દસ્તાવેજનો ભાગ રહેશે તેવી સ્પષ્ટ સાથે પુરાવાઓ નહીં હોય તમારી પાસે તો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારાશે નહીં તેવી પણ સ્પષ્ટ સૂચના આપી હતી. તો હવે આવનારા સમયની અંદર મતલબ 3 એપ્રિલ થી વધુ એક પરિપત્રથી એફિડેવિટનો ફોર્મો જે છે એ અલગથી જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતે પોતે ખેડૂત છે તેના પુરાવા ઉપરાંત ફરજિયાતપણે સોગંદનામું કરવાનું કહેવામાં આવ્યું છે. સ્પષ્ટ વાત છે, બરાબર. હવે આ ફોર્મો જે છે તમને ક્યાંથી મળશે તો મેં તમને હમણાં જણાવ્યું એ પ્રમાણે મામલતદાર કચેરી અથવા તો વકીલો પાસેથી તમને આ ફોર્મો મળી જશે અને તેની પાસે જ તમે આ પ્રોસેસ જે છે તમામ કરાવી શકો છો. પરંતુ હવે તમારે ક્યાંય પણ જમીન લેવાની હશે તો તમારે 25 વર્ષથી ખેડૂત છે એવો પુરાવો તમારે આપવાનો રહેશે. જો એ સાબિત નહીં કરી શકો તો તમે હવે ક્યાંય પણ ખેતીની જમીન પર લઈ નહીં શકો. તો આવા વિડીયો જે છે મિત્રો આપણી ચેનલ કાયદાની વાતો ઉપર અવારનવાર જે છે બનાવતા હોય છે અને ફેસબુકમાં જોતા હોય તો તમે ભરત રામ કરીને એક ફેસબુક પેજ જે છે તેમાં પણ તમે જોઈ શકો છો સર્ચ કરીને. તો આવા વિડીયો જો તમે જોવા માગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ અથવા તો પેજને ફોલો કરી શકો છો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.